સુરેન્દ્રનગર મનપા વિસ્તારમાં લીમડી વઢવાડ હાઈવે પર નવા દરવાજાથી શિયાળી પુલ સુધી અનેક સ્થળોએ પીવાના પાણીની લાઈન લીકેજ થવાના કારણે પાણીનો ભારે વેડફાટ થતો હોવાનો મુદ્દો સામે આવ્યો છે। નવા દરવાજા પાસે હેવી ઇલેક્ટ્રિક વીજ પોલની નીચે પાણીની લાઈન લાંબા સમયથી લીકેજ હોવાથી પોલના પાયા પાસે સતત પાણી ભરતા વીજ પોલ નમી પડ્યો હોવાનું સ્થાનિકોનું કહેવાયું છે। છેલ્લા 10 વર્ષથી આ સમસ્યા યથાવત હોવાનો આક્ષેપ કરી સ્થાનિકોએ તાત્કાલિક પાણીની લાઈન રિપેરિંગ અને વીજપોલનું સમારકામ કરવાની માંગ ઉઠવી છે। લોકોનો દાવો છે કે જો સમયસર કાર્યવાહી ન થાય તો વીજપોલ પડી મોટી દુર્ઘટના સર્જાય છે। એક તરફ શહેરમાં 10 દિવસ સુધી પીવાના પાણીનું નિયમિત વિતરણ થતું નથી અને બીજી તરફ લીકેજથી પાણીનો વેડફાટ થતો હોવાથી લોકોમાં રોષ ફેલાયો છે। છેલ્લા 10 વર્ષથી વિજય મંડળ સર્વિસ તેમના ઘર આગળ વીજ થાંભલો છે, મોટી હાઈવે લાઈન જાય છે અને પાણીનો એટલો બધો બગાડ થાય, પીવાનું પાણી નથી મળતું। 10 વર્ષથી છેલ્લા પાણી જાય છે, બગાડ થાય છે। તો આના નગરપાલિકા જીબીવાળા બધાના સંપર્ક કર્યો, બધાના આજીજી કરી, બધાના અરજી આપી છતાં હજી આ 10 વર્ષથી આનો કોઈનો નિકાલ નથી આવતો। તો ધારણા મુજબ જલ્દીથી આનો કાંઈ નિરાકરણ લાવે નકર અમે આગળ જઈને કાર્યવાહી કરશું। મેરુભાઈ બાબુભાઈ મુંજપરા, અમારે વીજ પોલ માટે પાણી જાય છે અને કોઈ સમસ્યા મ્યુનિસિપાલિટીવાળા કે જીબીવાળા કોઈ સાંભળતા નથી। અને આમાં એક ગાય મરી ગઈ, એક ભૂંડડું મરી ગયું, મારા વાઈફને ચોટ આવ્યો હતો અને મારું ઘર સામે છે અને થાંભલો હરવે વરવા માંડ્યો છે, એટલે કોઈ સમસ્યા અમારી કોઈ સાંભળતું નથી। આ 10 વર્ષ પહેલાં અમે એમને કહીશું, રજૂઆત કરીશું, પણ કોઈ કાર્યવાહી કરતા નથી।